નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે દોતીવાડા તાલુકાના પાખર મુકામે અહીંયા યુએસ એગ્રીસીડની જે નવી વેરાયટી જે બટાકાના ક્રોપની અંદરમાં લગાવેલી છે એવી 73-70 વેરાયટી એના નિદર્શન પ્લોટ દેખવા માટે અમે આવ્યા છીએ। મિત્રો, આજે આ 73-70 વેરાયટી એ સ્પેશિયલ બટાકા માટેની વેરાયટી છે। આજે પણ તમે જોઈ શકો છો, આજે 70-75 દિવસનો સમય થઈ ગયો છે, હાર્વેસ્ટિંગનો સમય થઈ ગયો છે। આજે ડોંડું પણ એનું ભરાવદાર છે, એની હાઇટ પણ સારી છે, જે પવન અને વરસાદ સામે અડીખમ ઊભી રહેવાની તાકાતવાળી વેરાયટી આપણને યુએસ એગ્રીસીડ દ્વારા 73-70 વેરાયટી એ આવનાર સમયની અંદરમાં ટોપ લેવલે ચાલશે એવું ચોક્કસ કહી શકાય છે। જયેશભાઈ પણ આજે બનાસ એગ્રો સેન્ટરના જયેશભાઈ પણ અહીંયા નિદર્શન પ્લોટ દેખવા માટે આવ્યા છીએ। એમને 73-70 વેરાયટી દેખી છે, તો એના વિશે થોડુંક ખેડૂતોને માર્ગદર્શન આપશે। અમે આવનાર સમયની અંદર દરેક ખેડૂતોને એક જ નિવેદન કરીશું કે જે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જેની અંદર પડવાની બિલકુલ સંભાવના ના હોય, જે દાણો માર્કેટની અંદર ભાવ ઊંચો હોય, જેનું ઉત્પાદન સારું હોય અને લીલો ઘાસ સારો શેક સુધી જળવાઈ રહે, તો એ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। અને કેમ કે આપણી યુએસ 73-70 વેરાયટી હવે માર્કેટની અંદર ધૂમ મચાવવા આવી રહી છે, તો દરેક ખેડૂતોએ અપનાવી જોઈએ યુએસ 73-70। તો ચોક્કસ કહી શકાય છે કે 73-70 વેરાયટી એમાં બહુ સારી બાબતો જોવા મળી છે। એક કે પવન અને વરસાદ સામે અડીખમ ઊભી રહેશે, બટાકાના ક્રોપની અંદરમાં એનું વાવેતર કરી શકાય। નવીન હાઇબ્રિડ 73-70 વેરાયટી એ ગ્રીન દાણો આવે છે, જેના બજાર ભાવો પણ સારા મળે છે। એટલે આવનાર સમયની અંદરમાં જયેશભાઈ યુએસ એગ્રીસીડનું 73-70 બટાકાની અંદરમાં ટોપ લેવલે ચાલશે એવું ચોક્કસ કહી શકાય। જય હિન્દ, જય ભારત। માર્કેટમાં એક જ વાત, યુએસ 73-70 નો જય જયકાર।